વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 10 વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નો ભાગ 2 આપણે વિદ્યાર્થી મિત્રો આના પર એક વિડીયો બનાવી ચૂક્યા છે. તમે આ પ્લેલિસ્ટમાં જઈને એને ચેક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાંથી હેતુલક્ષી પ્રશ્નો 2 પૂછાય છે અને એમાં બોર્ડની નમૂનાના પ્રશ્નપત્રમાં અહીંયા ખરા ખોટા આપેલા છે. તો ખરા ખોટા પૂછાય છે, સાથે ખાલી જગ્યા પણ પૂછાય છે. ખાલી જગ્યા અને બીજા MCQ માટે આપણે વિડીયો બનાવી ચૂક્યા છે, ત્યાં જઈને જોઈ લેજો. મોસ્ટ IMP છે. ચાલો આપણે જોઈએ. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સોલ્વ કરીશું આમાં, અને બીજા જે IMP પ્રશ્નો છે એ પણ સોલ્વ કરીશું. ચાલો જોઈએ. ખરા કે ખોટા. 1. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું સારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. માર્ચ 2024નો પ્રશ્ન છે. સાચું કે ખોટું? તો વિદ્યાર્થી મિત્રો, ખરું. કારણ કે લોખંડ ભેજવાળી હવાના કોન્ટેક્ટમાં આવે તો એને સારણ લાગે છે, કાટ લાગે છે. પરંતુ એના પર જો આપણે ઝીંક ધાતુનું પડ ચડાવી દઈએ તો એ લોખંડ ડાયરેક્ટ હવાના કોન્ટેક્ટમાં આવતું નથી, એટલે એને કાટ લાગે નહીં. અને લોખંડ પર ઝીંક ધાતુનું પડ ચડાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝેશન. તો આ સાચું છે, એટલે અહીંયા આગળ શું આવશે? ખરું. ચલો. સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જુલાઈ 2024નો પ્રશ્ન. સાચું છે કે મર્ક્યુરી કઈ કાચી ધાતુમાંથી મળે છે? સિન્નાબારમાંથી. તો આ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખરું. સાથે આ પણ કરી લેજો. ઠીક છે, આ રીતે લખવાનું રાખજો તો સારું રહેશે. શીશુ અને કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. બોર્ડના નમૂનાનો પ્રશ્નપત્ર 2025, જે હમણાં લેટેસ્ટ પ્રશ્નપત્ર આવ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ લાસ્ટ 2024ના પ્રશ્નપત્ર જેવો જ છે, પણ થોડોક માઇનોર એમાં સુધારા વધારા છે. તો જોઈએ આપણે. શીશુ, કોપર, ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી. સાચું કે ખોટું? તો સાચું વિદ્યાર્થી મિત્રો. ઓકે, સાચું પણ લખી શકો, ખોટું ખરું પણ લખી શકો. બરાબર છે. અહીંયા આગળ શું આવશે? સાચું છે, ખરું છે. અને અહીંયા ચોથી ધાતુ કઈ છે? શીશુ, કોપર, ચાંદી અને સોનું. 4 ધાતુ એવી છે જે પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા નહીં કરે. પાણીને ગરમ કરશો તો પણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જોઈએ આપણે. ધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. તો આ સાચું છે. માર્ચ 2023નો પ્રશ્ન છે. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? ખરું છે. કારણ કે ધાત્વીય ઓક્સાઇડ, જે રીતે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, ધાત્વીય ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. અને બેઝિક ચેક કરવા માટે આપણે કર્યું હતું કે મેગ્નેશિયમની પટ્ટીને જણાવીને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવ્યો હતો. એમાં પાણી મિક્સ કરીને એને આપણે લાલ લિટમસ પેપરથી ચેક કર્યું હતું. તો લાલ લિટમસ પેપર શું બની ગયો હતો? ભૂરો બની ગયો હતો. એટલે ધાત્વીય ઓક્સાઇડ કેવા હોય છે? સ્વભાવે બેઝિક હોય છે. આનાથી ઉલટું, અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. ઓકે, તો ધાત્વીય ઓક્સાઇડ બેઝિક અને અધાત્વીય ઓક્સાઇડ એસિડિક હોય છે. ચલો. આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે. જુલાઈ 2023નો પ્રશ્ન. ખોટું. ખોટું. કારણ કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ઓકે, કારણ કે એમાં ધન આયન અને ઋણ આયન હોય છે, જે એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, અને એમને તોડવા માટે તમારે વધારે ઊંચા તાપમાને ગરમ કરવા પડે છે. એટલા માટે આયનીય સંયોજનોના ગલનબિંદુ ઊંચા હોય છે. તો અહીંયા જઈને નીચા આપેલા છે, એટલે ખોટું આવશે. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે. માર્ચ 2022નો પ્રશ્ન છે. આ પણ ખોટું છે. શોલ્ડરનું ગલનબિંદુ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઓછું હોય છે અથવા નીચું હોય છે. ઓકે, તો શોલ્ડરનું ગલનબિંદુ નીચું હોય છે. બ્રોમિન એ પ્રવાહી ધાતુ છે. ખોટું. બ્રોમિન એ પ્રવાહી અધાતુ છે. જો એક ધાતુ અધાતુ, આમાં તમને કન્ફ્યુઝ કરી નાખે. તમે ડાયરેક્ટ વાંચી જાઓ બ્રોમિન તો પ્રવાહી છે, તો તમે સાચું કરીને આવતા રહો. પણ બ્રોમિન પ્રવાહી તો છે, પણ એ અધાતુ છે, ધાતુ નથી વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કન્ફ્યુઝિંગ ના થાય. તો આ શું આવશે? ખોટું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવશે ખોટું. કારણ કે બ્રોમિન પ્રવાહી તો છે, પણ એ અધાતુ છે. તો આ ખોટું. સોનું સૌથી વધુ તન્નીય ધાતુ છે. સાચું. ઓકે, ખરું. આપણું જે ગોલ્ડ છે સૌથી વધુ તન્નીય ધાતુ છે, જેને આપણે ખેંચીને વાયર બનાવી શકીએ.
આના માટે ફેમસ છે. એના માટે એક ફેક્ટ આપણે બુકમાં આપેલું છે કે 1 ગ્રામ સોનુને તમે ખેંચીને 2 કિલોમીટર લાંબો વાયર બનાવી શકો છો. 1 ગ્રામ સોનાને ખેંચીને 2 કિલોમીટર લાંબુ વાયર બનાવી શકો છો. તો એ સૌથી વધુ તન્ય ધાતુ કઈ છે? સોનું છે. આયોડિન ચળકાટ ધરાવે છે, ખરું? આયોડિનની સરફેસ ચળકાટ ધરાવે છે. ચલો, અધાતુ તત્વના ઓક્સાઇડ બેઝિક હોય છે, ઉપર જ જોઈ ગયા. ધાતુ ઓક્સાઇડ બેઝિક હોય છે ને અધાતુ તત્વના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. તો અહીંયા આગળ શું આપેલું છે? ખોટું આપેલું છે અને આ આવશે ખોટું. ચલો, સોનું અને ચાંદી ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, ખોટું. સોનું અને ચાંદી એવી ધાતુઓ છે જે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી, એટલે એને કોઈ મતલબ સોનું અને ચાંદી ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતી નથી. એટલા માટે તો આપણે જે આભૂષણો છે, જ્વેલરી, સોના અને ચાંદીમાંથી બનાવીએ છીએ, કારણ કે કેમિકલ રિએક્શન થતું નથી. HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ખરું. ઓકે, આ શું આવશે? ખરું. HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ખરું. આયનીય સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે, એટલે ઓગળતા નથી, ખોટું. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે, પાણીમાં એ ઓગળી જશે. ઓકે, દાખલા તરીકે નમક, આપણું જે મીઠું છે, બરાબર છે, એનું રાસાયણિક નામ છે સોડિયમ ક્લોરાઇડ, NaCl. એને પાણીમાં તમે નાખો છો તે પાણીમાં ઓગળી જાય છે. તો આયનીય સંયોજનો પાણીમાં શું છે? દ્રાવ્ય છે. તો અહીંયા જે આપેલું છે એ શું છે? ખોટું છે. ઓકે, ચાલો આગળ જઈએ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે, સાચું છે. બરાબર છે, એનોડ પરથી કેથોડ પર શુદ્ધ ધાતુ જમા થશે, તો આ ખરું છે. ઓકે, શુદ્ધ લોખંડ ખૂબ જ મજબૂત હોય છે, ખોટું. શુદ્ધ લોખંડ નરમ હોય છે, એથી જ એમાં કાર્બન ઉમેરીને સ્ટીલ બનાવવામાં આવે છે. સ્ટીલ એ મજબૂત છે, કારણ શુદ્ધ લોખંડમાં આપણે જ્યારે કાર્બન એડ કરીએ તો એ સ્ટીલ બની જશે અને એ મજબૂત ધાતુ છે. શુદ્ધ લોખંડ તો નરમ હોય છે. તો અહીંયા આગળ શું આવશે? ખોટું આવશે. ઓકે, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ વિદ્યુત વિભાજીય રિડક્શન દ્વારા મેળવાય છે, સાચું. શું આવશે? ખરું. પિત્તળ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, ખોટું. બરાબર છે, તો કઈ ધાતુ મિશ્ર ધાતુ શામાંથી બનેલી છે? યાદ રાખો, પિત્તળ એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. પિત્તળ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. અને સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. ઓકે, તો પિત્તળ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ, કોપર Cu અને ઝીંક Zn. ઓકે, એની મિશ્ર ધાતુ પિત્તળ છે. તો અહીંયા જે આપેલું છે પિત્તળ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે, ખોટું છે. ઓકે, કોપર અને ટીનની મિશ્ર ધાતુ તો કઈ છે? બ્રોન્ઝ છે. જે આપણે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મળે છે, તે બ્રોન્ઝ મેડલ શામાંથી બનાવવામાં આવે છે? કોપર અને ટીનની મિશ્ર ધાતુમાંથી બ્રોન્ઝ મેડલ બનાવવામાં આવે છે. આ બંને ધાતુને મિશ્ર કરીને કોપર અને ટીનમાંથી. ઓકે, અને સોલ્ડર શામાંથી બનાવવામાં આવે છે? સીસુ અને ટીનમાંથી. તો યાદ રાખજો. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે, સાચું છે વિદ્યાર્થી મિત્રો. શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે. આ રીતે પણ લખી શકો, સાચું, અથવા ખરું પણ લખી શકો. બરાબર છે. તો શુદ્ધ સોનું 24 કેરેટનું હોય છે, પણ આપણે જે જ્વેલરી બનાવીએ છીએ એ 22 કેરેટ સોનાની હોય છે. કારણ કે શુદ્ધ સોનું એ નરમ હોય છે, થોડુંક પણ એના પર તમે દબાણ આપો તો એનો આકાર બદલાઈ જાય છે. એટલા માટે 22 કેરેટનું સોનું બનાવવામાં આવે છે અને 2 કેરેટ કોપર કે ચાંદી એમાં એડ કરવામાં આવે છે એને મજબૂતાઈ આપવા માટે. તો જ તમે જ્વેલરી બનાવી શકો છો. બાકી કે 24 કેરેટ શુદ્ધ સોનાની જ્વેલરી જો બનાવવામાં આવે તો શું થશે કે થોડુંક પણ એના પર દબાણ આવશે તો એનો જે શેપ છે, જે ડિઝાઇન છે એ ચેન્જ થઈ જશે. એટલા માટે જ્વેલર્સ 22 કેરેટનું સોનું બનાવે છે અને 2 કેરેટ એટલે 2 ભાગ શાના ઉમેરે છે? કોપર અથવા ચાંદીના ઉમેરે છે, સોનાને મજબૂતાઈ આપવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીએ. મળીએ બીજા વિડીયોમાં બીજા IMP પ્રશ્નો સાથે. અમારી વિડીયોઝને લાઇક કરો,
ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો કે પ્રથમ સેમિસ્ટરની પરીક્ષા તથા બોર્ડની પરીક્ષામાં આ વિડીયો બહુ ઉપયોગી થશે.